ભાવનગર જિલ્લાના વાવડી ગામના ખેડૂત જયંતિભાઈ ચૌહાણે 8 વર્ષ પહેલા પ્રાકૃતિક ખેતી અપનાવીને એક અલગ જ માર્ગ પસંદ કર્યો। રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના વધતા ખર્ચ અને જમીનની ઘટતી ફળદ્રુપતાને કારણે તેમણે આ નિર્ણય લીધો। આજે તેઓ પર્પલ કોબી એટલે કે લાલ કોબીજ અને બ્રોકોલી જેવા વિદેશી શાકભાજીની સફળ અને નફાકારક ખેતી કરી રહ્યા છે। પ્રાકૃતિક પદ્ધતિ અપનાવીને તેમણે ગાયના છાણ અને ગૌમૂત્ર આધારિત જીવામૃત, બીજામૃત અને મલ્ચિંગ જેવી સરળ પદ્ધતિનો ઉપયોગ કર્યો। આનાથી રાસાયણિક ખર્ચ લગભગ શૂન્ય થઈ ગયો અને ઉત્પાદન ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થયો। આ શાકભાજીને અમદાવાદ અને ભાવનગરના અમૃત બજારોમાં સીધું વેચાણ કરવામાં આવે છે। પ્રાકૃતિક રીતે ઉગાડેલા હોવાથી ગ્રાહકોમાં માંગ વધુ છે અને બજાર કરતાં ઉત્તમ ભાવ મળે છે। પરિણામે જયંતિભાઈને નિયમિત અને સંતોષકારક આવક મળી રહી છે। આ પદ્ધતિના કારણે જમીનની ઉત્પાદક શક્તિમાં સુધારો થયો છે। જમીન વધુ ફળદ્રુપ બની છે, જીવાણુઓની સંખ્યા વધી છે અને પાણીનો વપરાશ ઘટ્યો છે। આ બધું જોઈને આસપાસના ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ આકર્ષાઈ રહ્યા છે। જયંતિભાઈની આ સફળતા દર્શાવે છે કે નાના ખેડૂત પણ વિદેશી પાકોને પ્રાકૃતિક રીતે ઉગાડીને સારી આવક મેળવી શકે છે। ગુજરાતના ખેડૂત ભાઈઓ બહેનો માટે આ એક જીવંત ઉદાહરણ છે કે પ્રાકૃતિક ખેતી અપનાવવાથી આર્થિક લાભ સાથે જમીન અને પર્યાવરણનું રક્ષણ પણ થાય છે। પ્રોપર્ટી છે મારું નામ છે ચૌહાણ જયંતિભાઈ આનંદભાઈ, ગામ વાવડી રાજગોર, તાલુકો જિલ્લો ભાવનગર। હું છેલ્લા 10 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છું અને 2015થી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યો છું અને શરૂઆતમાં મને ઓછી સફળતા મળી હતી, પણ ત્યારબાદ બીજા ત્રીજા વર્ષથી મને ઘણું જ ઉત્પાદનમાં મને સફળતા મળી છે અને વિદેશી શાકભાજી પણ હું બનાવું છું, જેવા કે લાલ કોબી, બ્રોકોલી, ગ્રીન ટી, ચલગમ, લેટ્યુસ જેવા અન્ય વિદેશી શાકભાજીઓ ઉગાવી હું ગુજરાતના મોટા માર્કેટ જેવા કે અમદાવાદ, રાજકોટ, બરોડા, ભાવનગર, ગાંધીનગર જેવા શહેરોમાં હું વેચાણ થકી મને ઘણી જ આમાં મબલખ કમાણી થાય છે।